નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 શરૂ થઈ ચૂક્યું છે અને તેમાં સ્વાધ્યાયના પહેલા 2 દાખલા આપણે કરાવી ચૂક્યા છીએ અને એ 2 દાખલા ખૂબ જ અગત્યના છે. 1 માર્ક્સના એ સવાલમાં ઘણીવાર દાખલા પૂછાય છે અને એમાં કન્વર્ઝન વાળું દાખલા છે એ ખૂબ જ અગત્યના છે. કારણ કે કન્વર્ઝન એટલે રૂપાંતરણ, 1 સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું, કિલોમીટરમાં જવું, મિલીમીટરમાં જવું કે પછી માઇક્રોમીટરમાં જવું, આ કન્વર્ઝન છે. રેડી? એ જો કન્વર્ઝન તમને નહીં આવડતું હોય તો પછીના ટાઈમમાં થોડુંક કેવરાવશે. તો બેટર છે કે તમે એ વિડીયો ઉપર જાઓ અને એ કન્વર્ઝનના દાખલા શીખી લો. થોડા ઘણા કન્વર્ઝન તમે પણ શીખી લો, નવા કન્વર્ઝન શીખી લો કે જેના કારણે થઈને આપણને સરળતા રહે. તો આપણે શરૂ કરીએ છીએ નવા દાખલો, દાખલા નંબર 3. દાખલા નંબર 3 નું કંઈક કેવું એવું છે, જો આટપટો દાખલો છે. દાખલા નંબર 3 નું કંઈક એવું છે કે ઉષ્મા અને ઉર્જાનો એકમ કેલરી છે. રેડી? ઉર્જાનો એકમ શું છે? કેલરી. ઉર્જાનો એકમ કેલરી. ઉર્જાનો એકમ કેલરી. રેડી? અને 1 કેલરી બરાબર 1 કેલરી બરાબર જેને આપણે CAL વડે દર્શાવીએ. 1 કેલરી બરાબર 4.2 જૂલ. 4.2 જૂલ છે. બરાબર? અને 1 જૂલ બરાબર 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. બરાબર? ચાલો, ધારો કે એકમોની નવી પ્રણાલીઓ ઉપયોગ કરીને જેમાં દળનો એકમ આલ્ફા છે, લંબાઈનો એકમ બીટા છે અને સમયનો એકમ ગામા છે. બરાબર? આ સેકન્ડમાં છે, પછી આ શેમાં છે? હા, મીટરમાં અને આ કિલોગ્રામ. બરાબર? ચાલો હવે જોઈએ શું કહે છે. જો આપણને ખબર છે કે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? હવે સમજો કે અહીંયા આપણે 1 કિલોગ્રામ લીધેલો છે, 1 મીટર સ્ક્વેર છે અને 1 સેકન્ડ સ્ક્વેર છે, તો જ જવાબ 1 આવે ને. વિચાર કરો, 1 ગુણ્યા 1 જવાબ 1, એના ભાગ્યા 1 જવાબ 1. બરોબર? તો 1 ગુણ્યા 1 એટલે ટોટલ જવાબ 1 આવ્યો. બરોબર? હવે સેમ ટુ સેમ 1 કેલરી બરાબર આપણે શું જોવાનું છે તો કે 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. કેમ? કારણ કે 4.2 જૂલ છે અને જૂલ બરાબર 1 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર, 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. બરોબર? એટલા માટે 1 કેલરી બરાબર કેટલા આવ્યા? 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આપણે કન્વર્ઝન એવું કરવાનું છે કે આલ્ફા કિલોગ્રામમાં, પછી બીટા મીટરમાં અને ગામા સેકન્ડમાં છે. તો નવું કન્વર્ઝન, આમ નવી પદ્ધતિ મુજબ કોનો એકમ દર્શાવો કે નવો એકમ શું આવશે તો કે 4.2 તો આવશે. જો 4.2 તો આવશે, પણ છેદમાં 1 કિલોગ્રામ ના છેદમાં આલ્ફા કિલોગ્રામ. બરોબર? 1 કિલોગ્રામ ના છેદમાં આલ્ફા કિલોગ્રામ, 1 મીટર સ્ક્વેર ના છેદમાં બીટા મીટર સ્ક્વેર અને અહીંયા આવશે. ઓકે, એક કામ કરીએ, અહીંયા ઘાત છે ને, ઘાતને અત્યારે છોડી દઈએ. ઓકે, ઘાતને અત્યારે છોડી દઈએ અને અહીંયા 2 ઘાત. બરોબર? અને પછી આવે છે 1 ના છેદમાં 1 સેકન્ડ ના છેદમાં કેટલી ઘાત છે? ગામા સેકન્ડ. બરોબર? અને એની -2 ઘાત. જો અહીંયા મીટર કિલોગ્રામની 1 ઘાત, મીટર સ્ક્વેર ની 2 ઘાત, તો મીટર સ્ક્વેર ની 2 ઘાત, સેકન્ડ સ્ક્વેર ની 2 ઘાત, પણ છેદમાં છે તો ઉપર જાય તો -2 ઘાત આવી. બરોબર છે? ચાલો હવે 1 ઘાતની કોઈ વેલ્યુ આપણે રાખતા નથી, તો 4.2 આલ્ફાની -1 ઘાત, આલ્ફા ઉપર આવે તો -1 ઘાત, કિલોગ્રામ મીટર સેકન્ડ. બરોબર? ચાલો બીટા છે, બીટા એ ઉપર જાય તો -2 થાય. બીટા ઉપર જાય તો -2 થાય ને. જો બીટાની 2 ઘાત ઉપર ગઈ તો -2 ઘાત અને 1 બાય ગામા રેસ ટુ -2 છે, ઉપરની તરફ ગયા એટલે પક્ષ પલટો કર્યો. પક્ષ પલટો એટલે 4.2 આલ્ફા માઇનસ બીટા 2 ગેમા 2. આ જવાબ નવો એકમ. બરોબર? આ આપણને શું મળે છે? નવો એકમ મળ્યો. કયો?
તો કે 4.2 આલ્ફા રેસ ટુ -1 બીટા રેસ ટુ -2 ગામા રેસ ટુ +2. બરોબર, કઈ રીતે આવ્યો ફરીથી સમજી લઈએ. જો દળનો એકમ આલ્ફા છે, લંબાઈનો એકમ બીટા છે, સમયનો એકમ ગામા છે. બરોબર, ચાલો 1 કિલોગ્રામ આપણે આપેલો છે, 1 મીટર સ્ક્વેર આપેલો છે અને 1 સેકન્ડ સ્ક્વેર આપેલો છે. સેકન્ડની -2 ઘાત છે. બરોબર, ચાલો 1 કિલોગ્રામમાં 4.2 જૂલ હોય. 1 કિલોગ્રામ 1 કેલરીમાં 4.2 જૂલ હોય. પણ 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય. 1 કિલોગ્રામ બરાબર 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય. બરોબર, તો એની વેલ્યુ આપણે અહીંયા મૂકેલી છે 1/આલ્ફા, 1/બીટા, 1/ગામા. રેડી, બધાની એક એક ઘાત છે. જો કિલોગ્રામની 1 ઘાત છે તો અહીંયા 1 ઘાત આવી, મીટર સ્ક્વેરની 2 ઘાત છે તો અહીંયા 2 ઘાત આવી, સેકન્ડ સ્ક્વેરની 2 ઘાત છે પણ છેદમાં છે તો એ -2 ઘાત અહીંયા આવી અને એના પરથી આપણને આ નવો એકમ મળી ગયો. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. શું કે છે તો કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. સરખામણી માટેના માનકોની સ્પષ્ટ કર્યા વગર કોઈ રાશિ મોટી છે કે નાની તેમ કહેવું અર્થવિહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખી નીચેના આપેલા કથનો જરૂરિયાત મુજબ જણાવો. હવે જો હું તમને એમ કહું કે ભાઈ તમારા ક્લાસમાં તમે સૌથી મોટા છો, હવે એ કઈ રીતે કહી શકું? કમ્પેરિઝન તો કંઈક હોવી જોઈએ ને. કમ્પેરિઝન એટલે સરખામણી તો હોવી જોઈએ ને. કોના કરતા મોટા? જીવડા કરતા મોટા છો, બેન્ચીસ કરતા મોટા છો, કે તમારા ક્લાસમાં તમારા વિદ્યાર્થી તમારા જે મિત્રો છે એને કરતા મોટા છો? બરોબર, કોના કરતા મોટા છો? હવે એ વસ્તુ કેવી થઈ ગઈ? અર્થવિહીન થઈ ગઈ. બરોબર, હું તમને એમ કહું કે ભાઈ દુનિયામાં સૌથી મોટી બિલ્ડિંગ છે બુર્જ ખલીફા. હવે કઈ રીતે મેં કીધી? હવે આ બિલ્ડિંગ મોટી છે એમ મેં હું કામ કીધું? કારણ કે એ બધા કરતા મોટી છે ને, બધા બિલ્ડિંગની સાપેક્ષ મોટી છે. એટલે હંમેશા કોઈ વસ્તુને દર્શાવવા માટે એક સાપેક્ષતાની જરૂર પડે, એક સાપેક્ષ બિંદુની જરૂર પડે. અને આ સાપેક્ષ બિંદુને આપણે હંમેશા ગતિ માટે પણ દર્શાવીએ છીએ અને આ સાથે સાથે કોઈ બીજી વસ્તુને સરખામણી માટે પણ દર્શાવીએ છીએ. માનો કે તમે બે દોસ્તાર ઊભા છો, રેડી, તમે બે દોસ્તાર ઊભા છો અને નીચે એક વાંદો પડેલો છે. બરોબર, અને કોઈક આવીને એમ કે ભાઈ તું સૌથી મોટો છો એમ કીધું છે, પણ કોના કરતા મોટા? તમારા બાજુવાળા દોસ્તાર કરતા મોટો કે પછી આ વાંદા કરતા મોટો? બરોબર, તો આ બધી વસ્તુ સરખામણી છે. સરખામણી ખૂબ જ જરૂરી છે. બરોબર, મારા સૌથી વધારે માર્ક્સ આવ્યા, કોના કરતા વધારે આવ્યા? આખા ક્લાસ કરતા વધારે આવ્યા. આખા ક્લાસની સરખામણીમાં મારા માર્ક્સ કેવા આવ્યા? વધારે. બની શકે કે આખી સ્કૂલની સરખામણીમાં તમારા માર્ક્સ સૌથી ઓછા આવ્યા હોય. બરોબર, તમારા ક્લાસના માર્ક્સ સૌથી ઓછા આવ્યા હોય. બરોબર, હોઈ શકે. તો આ એન જેવું કહે છે કે સરખામણી માટેના માનાંકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની કેવું છે? અર્થવિહીન છે, અર્થ વગરનું છે કે ભાઈ આ કેવું સાચું છે કે ખોટું. બરોબર, જેમ કે ઉદાહરણ તરીકે જો પરમાણુ ખૂબ જ નાના છે. કોના કરતા? પરમાણુ કરતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એનાથી નાના છે. બોલો હવે, તો સરખામણી માટે કંઈક તો હોવું જોઈએ ને. તો સરખામણી માટે હું એમ કહી શકું કે ભાઈ ટાંકણી છે, ટાંકણીની ટોચ કરતા પરમાણુ એકદમ નાના છે, તો એ વાક્ય અર્થવાળું બને. આ વાક્ય અર્થવિહીન છે. કેવું છે? અર્થવિહીન છે. બરોબર, ચાલો આ વાક્ય અર્થવિહીન છે. આ વાક્ય અર્થવિહીન છે. નવું વાક્ય કંઈક આ રીતે બને. શું કહેવાય? જીવાણુ ની સરખામણીમાં નહીં, જીવાણુ આપણે રહેવા દઈએ કારણ કે જીવાણુ આનથી ને નાના હોઈ શકે. બરોબર, જીવાણુ આપણે રહેવા દઈએ. હા, પેનના ટાંક કરતા પરમાણુ ખૂબ જ નાના છે. ઓકે, આ નવું વાક્ય બન્યું. જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે. હવે કોનાથી ઝડપથી ચાલે છે? જેટ પ્લેન કોના ઝડપથી ચાલે છે? હવે એ સરખામણી આપી નથી એટલે આ વાક્ય પણ કેવું છે? અર્થવિહીન છે. બરોબર, પણ આને આપણે શું દેખાડવું પડે? સાપેક્ષતા દર્શાવવી પડે. આ વાક્ય અર્થવિહીન. બરોબર, તો નવું વાક્ય શું બનશે? નવું વાક્ય એવું બનશે કે ભાઈ સાદા પ્લેન કરતા અથવા તો શું કહેવું, માણસની ઝડપ કરતા
ઝડપ કરતા આપણી જે ઝડપ છે એની કરતા જેટ પ્લેન ખૂબ જ ઝડપી ચાલે છે. બરોબર. ચાલો એના પછી જુપિટરનું દળ ઘણું વધારે. હવે જુપિટરનું દળ કોના કરતા વધારે છે? જુપિટરનું દળ કોના કરતા વધારે છે? બરોબર. હવે આપણને ખબર છે કે સૌથી ભારેમાં ભારે છે બરોબર ગુરુ ગ્રહ છે. હવે આ જુપિટર છે, જુપિટરનું દળ કોના કરતા વધારે છે? ગુરુ કરતા વધારે નથી જ તે. બરોબર. તો એને એક રેફરન્સની જરૂર પડી. કોણ રેફરન્સ? માનો કે આપણે શું કહેવાય બુધ ગ્રહનું ઉદાહરણ આપી દઈએ. બુધ કરતા આ જુપિટરનું દળ વધારે છે એવું કહી દઈએ. બરોબર. તો નવું વાક્ય શું આવશે? નવું વાક્ય શું આવશે? તો કે બુધ ગ્રહ કરતા જુપિટરનું દળ ઘણું વધુ છે. બરોબર. ચાલો આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. ભાઈ સાચી વાત છે, ખૂબ જ વધારે છે, પણ કોના કરતા વધારે છે? હવે હું રૂમ મોટો કરી નાખું તો અણુની સંખ્યા વધી ગઈ. બરોબર. તો કોને એક રેફરન્સ જરૂર પડી? રેફરન્સ ક્યાં? તો રેફરન્સ માટે હું લખું છું શું લખું છું? રેફરન્સ માટે હું લખું છું નવું વાક્ય એક મોલમાં રહેલા પરમાણુ કરતા આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધુ છે. બરોબર. અહીંયા પરમાણુ નહીં અણુ આવશે. અણુ. બરોબર. ચાલો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. બસ આ વાક્યમાં અર્થ છે. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન દળદાર છે. બરોબર. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેવો છે? દળવાળો છે. બરોબર. તમે ખબર હોય કે નહીં ખબર હોય હું કહી દઉં તમને કે ભાઈ ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1000 ગણો વધારે દળવાળો છે. બરોબર. 1000 ગણો દળવાળો છે. બરોબર. તો આ વાક્ય કેવું છે? સાચું છે, અર્થ વાળું છે. બરોબર. એના પછીનું વાક્ય જોઈએ. પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ ખૂબ ઓછી છે. સાચી વાત છે, અર્થવાળું વાક્ય છે. જો ને અહીંયા કમ્પેરિઝન આપ્યું છે. પ્રકાશની ઝડપ કરતા ધ્વનિની ઝડપ વધારે છે. અહીંયા કમ્પેરિઝન આપ્યું ઇલેક્ટ્રોનના દળ કરતા પ્રોટોનનું દળ વધુ છે. બરોબર. પણ અહીંયા આ 4 વાક્યમાં કોઈ પ્રકારનું આપણને કમ્પેરિઝન એટલે કે સરખામણી આપેલી નહોતી. બરોબર. એટલા માટે આપણે નવા વાક્ય બનાવવા પડ્યા. બરોબર. એના પછી જોઈએ લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. લંબાઈનો એકમ એ રીતે પસંદ કરો કે જેથી c બરાબર 1. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ થાય, t બરાબર 8 મિનિટ, બરોબર, અને 20 સેકન્ડ 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતી હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણો. બરાબર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. બરાબર. ચાલો અંતર આપણે ગણવાનું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવાનું છે. કઈ રીતે ગણશું? જો ફરીથી રકમ મૂકે છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ હોય. 1 એકમ કીધું છે. હવે પાછળ શું આપ્યું છે એ કાંઈ ખબર નથી. આપણે લંબાઈનો એકમ મોસ્ટ ઓફ છે ને મીટરમાં લઈશું. બરોબર. શેમાં લઈશું? મીટરમાં. તો આને આપણે મીટર પર સેકન્ડમાં દર્શાવીએ. શેમાં? મીટર પર સેકન્ડમાં. પ્રકાશનો જે ઝડપ એવો થાય કે એ 1 એકમ થઈ જાય છે. કેવો થઈ જાય છે? 1 એકમ થઈ જાય છે. તો લંબાઈના નવા એકમના સંદર્ભે એક કામ કરું. ઓકે. આમ લંબાઈ માટે વેગ બરાબર અંતરના છેદમાં વેગ નહીં, ઝડપ બરાબર. આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને જ્યારે બીજું ચેપ્ટર આવશે ને ત્યારે ખબર પડશે વેગ અને ઝડપ વચ્ચે શું ફરક છે. બરાબર. ચાલો
ઝડપના છેદમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણે શું જોઈએ છીએ? અંતર. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ એટલે કેટલું લઈએ આપણે? 1 એના ગુણ્યા સમય. સમય કેટલો છે? 8 મિનિટ 20 સેકન્ડ. આને કન્વર્ટ કરીએ તો 8 ગુણ્યા 60 સેકન્ડમાં થયા પ્લસ 20. 8 છંગ 48 પ્લસ 20 એટલે આ કેટલો જવાબ આવ્યો? 500 સેકન્ડ. બરોબર. તો આના ગુણ્યા 500 કરું તો આ જવાબ આવ્યો 500 એકમ. બરોબર. કેટલો જવાબ આવ્યો? 500 એકમ. તો આની પહેલા હું એક વસ્તુ લખું. ધારો કે લંબાઈનો એકમ બરાબર એકમ. બરોબર. એકમ. તો આનો જવાબ શું આવશે? મીટર પર સેકન્ડ નહીં, એકમ પર સેકન્ડ. એકમ પર સેકન્ડ. બરોબર. ચાલો શું જવાબ આવશે? એકમ પર સેકન્ડ. તો અંતરનો જવાબ કેટલો આવ્યો? 500 એકમ. એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 500 એકમ થાય. હકીકતમાં 500 એકમ જવાબ નથી આવતો. આ અંતર 1.46 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું આવે છે. બરોબર. હવે આ જવાબને આપણે 500 એકમ લાવવો હોય તો એનો મતલબ કે પ્રકાશની ઝડપ આપણે 1 એકમ કરવી પડે. તો ને તો જ આવું થાય. બરોબર. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ દાખલો આપણને શું કહે છે? તો કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. હવે આ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર, આ બધી જ વસ્તુ જ્યારે તમે 11મું ધોરણની અંદર પ્રેક્ટિકલ કરશો ત્યારે આવશે. પહેલો પ્રેક્ટિકલ વર્નિયર કેલિપર્સનો છે, બીજો પ્રેક્ટિકલ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો છે અને ત્રીજો પ્રેક્ટિકલ છે આપણી પાસે સ્ફેરોમીટરનો. આ બધા જ સાધનોને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પણ આ લેક્ચર બહુ મોટો થઈ જાય એટલા માટે અત્યારે નહીં, આપણે એક અલગથી વિડીયો બનાવશું જેમાં આપણે બધા જ સાધનો સમજાવીશું. બરોબર. અત્યારે એ વસ્તુ સાંભળી લો કે કોઈ પણ સાધન હોય ને, કોઈ પણ સાધન, એની અંદર 2 સ્કેલ આવે. એક તો આવે વર્નિયર સ્કેલ, આ વર્નિયર સ્કેલ છે. એની અંદર આવે ગૌણ સ્કેલ, ગૌણ સ્કેલની અંદર મન ફાવે એટલા કાપા હોય. માનો કે 10 કાપા હોય, આ 10 કાપા. બરોબર. આ 10 કાપા છે. અને આ આપણી મુખ્ય સ્કેલ છે. મુખ્ય સ્કેલમાં ગમે એટલા કાપા હશે. રેડી? મુખ્ય સ્કેલ એટલે અહીંયા આ 0, આ 1, આ રેન્ડમ લખું છું હું, 1 2 3 4. બરોબર. બેસિકલી આ સ્કેલ શું કામ કરે ખબર? માનો કે આ 0, અહીંયા 0 આપેલો છે, અહીંયા 1 છે, અહીંયા 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5, અહીંયા 1 આવશે. બરોબર. ચાલો આને ભૂલી દો. ઓકે. હવે આ વર્નિયર સ્કેલ બેસિકલી શું કરે ખબર? તો કે આ 0 થી 0.1 ના 10 ભાગ કરે. 0 થી 0.1 ના 10 ભાગ કરે. 10 ભાગ. જો અહીંયા 10 કાપા આપેલા હોય તો, જો 20 કાપા આપેલા હશે તો 20 ભાગ કરશે, 30 કાપા આપેલા હશે તો 30 ભાગ કરશે, 40 કાપા આપેલા હશે તો 40 ભાગ કરશે. તો 0.1 ના 10 ભાગ કરો તો નાનામાં નાના ભાગનું મૂલ્ય કેટલું આવે? તો કે 0.1 ના છેદમાં 0.01 સેન્ટીમીટર. બરોબર. મતલબ કે વર્નિયર કેલિપર્સ મને પોઈન્ટ પછીની 2 સંખ્યા આપશે. વર્નિયર કેલિપર્સ મને પોઈન્ટ પછીની 2 સંખ્યા આપશે. બરોબર. તો હવે જોઈએ અહીંયા શું કહે છે કે ભાઈ વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. 20 વિભાગ એટલે કે માનો કે આ 0 છે અને આ 1 છે અને અહીંયા 0.5 અહીંયા છે. 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. આ 0.1, આ 0.2 3 4 5 6 7 8 9 અને આ છેલ્લે આવે 1. બરોબર. હવે વર્નિયર કેલિપર્સ એની ઉપર મૂકું તો કઈક વર્નિયર કેલિપર્સ આ રીતે થશે. 1 2 3 4 5 6 7 8 9 10, 10 કાપા આવે. અને અહીંયા 20 આપ્યા છે તો 1 2 3 4 5 6 7 8 9 10. બરોબર. 20 કાપા આવી ગયા. બરોબર. તો અહીં શું કરશે ખબર? 0 થી 0.1 ના 20 ભાગ કરશે. 0 થી 0.1 ના 20 ભાગ કરશે. એટલે કે 0.1 ડિવાઇડ બાય 20. તો આનો જવાબ કેટલો આવે? 0.05. ઓકે. એકવાર ટ્રાય કરી જોઈએ. 0.1 ડિવાઇડ બાય 20 એટલે 0.005. 0.005. બરોબર.
ચાલો તો આનું જે લઘુત્તમ માપ છે એ કેટલું આવ્યું 0.005. મતલબ કે 0.005 કરતા નાની કોઈ માપ હશે તો આ માપી શકશે નહીં. ક્લિયર? ચાલો ફરીથી 0.5 શું આવ્યું? એનું નાનામાં નાનું માપ આવ્યું. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ હોય, મુખ્ય સ્કેલ ઉપર તમે તમારી પાસે ઓલી સ્કેલ છે ને એમાં જુઓ કે ભાઈ 0 1 2 3 4 5 6 એ બધી મુખ્ય સ્કેલ કહેવાય. એની અંદર જે મિલીમીટર છે એ તમારી ગૌણ સ્કેલ છે, વર્નિયર સ્કેલ છે. બરોબર? એ શું કરે છે તો કે મુખ્ય સ્કેલના 10 ભાગ કરે છે. તો એ જ રીતે અહીંયા મુખ્ય સ્કેલ 0.1 0.2 0.3 એ રીતના છે. એ આપણી વર્નિયર કેલિપર શું કરે છે તો કે 0.1 0.2 એના ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? 10 20 જેટલા આપ્યા હોય એટલા. અહીંયા આપણા કિસ્સામાં કેટલા ભાગ કરે છે? 20 ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? 20 ભાગ કરે છે. તો આ 20 ભાગને કારણે આપણને જે ત્રુટી મળશે, જે લઘુત્તમ માપ શક્તિ મળશે એ કેટલી મળશે? 0.05. કેટલી મળશે? 0.05. બરોબર? તો એના કારણે આ સચોટતા કેટલી માપશે? 0.005. મતલબ કે જો મારું માપ 0.04 હશે, 0.004 હશે તો આ વર્નિયર માપી શકવાનું નથી. બરોબર? ચાલો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જેનું પેચ અંતર 1 mm છે અને વર્તુળાકાર સ્કેલ ઉપર 100 વિભાગ છે. હવે પેચ અંતર કોને કહેવાય? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય ને એ કેવું હોય? બેસિકલી આ સ્કેલ છે એની ઉપર ગોળ રાઉન્ડ છે. રેડી? ગોળ રાઉન્ડ ફેરવો ને, એ ગોળ રાઉન્ડ ફેરવો ને એટલે આ રીતે જાય ને આમ કરો ને તો અંદર આવે. બરોબર? તો એ જે એક જે કાપો છે ને એ કાપાનું માપ છે 1 mm. 1 mm. બરોબર? એટલે 1 mm એટલે કે એનું જે નાનામાં નાનો ભાગ છે એ 0.1 છે. 0.1 છે સેન્ટીમીટર. બરોબર? 0.1 સેન્ટીમીટર છે અને એના કાપાની સંખ્યા કેટલી છે? 100. તો આનો ભાગ કરો તો 0.001. તો આનું લઘુત્તમ માપ શક્તિ એટલે એવી 0.001. બરોબર? અને એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે. તરંગ લંબાઈ સુધીની લંબાઈ એટલે 10 ની માઇનસ કેટલી ઘાત આવશે? 9 ઘાત મીટર. 10 ની માઇનસ ઓર્ડર ઓફ 10 ની માઇનસ 9 ઘાત મીટર જેટલું માપે. તો આ ત્રણમાં સચોટતા કોની વધારે કહેવાય? ઓબ્વિયસ વસ્તુ છે કે પોઈન્ટ પછીના મને 9 આંકડા આપે છે. આ પોઈન્ટ પછીના ખાલી 4 જ આંકડા આપે છે. વિચારો, પોઈન્ટ પછીના મને 9 આંકડા આપે છે, આ પોઈન્ટ પછીના 4 આંકડા જ આપે છે, આ 4 આંકડા આપે છે. સચોટતા કોની વધારે કહેવાય? તો કે આ પ્રકાશીય યંત્રની. મને ખબર છે કે તમને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં ખબર નથી પડી. ચાલો હું તમને શીખવાડું. માનો કે આ સ્કેલ છે, એના ઉપર આ રીતના કાપા હોય 0 0.1 0.2 0.3 0.4 0.5 મોટો કાપો, 6 7 8 9 અને 10 મોટો કાપો. એની આગળ આ રીતના એક વર્તુળ હોય, આ રીતના એક વર્તુળ હોય. બરોબર? આને આપણે ફેરવવાનું. આ જે ગોળો છે ને એને આપણે આમાં ફેરવવાનું, આમાં ફેરવવાનું અંદર જાય. તો આ જે કાપો છે ને આ બંને વચ્ચેનું અંતર, રેડી? આ બંને વચ્ચેનું અંતર આપ્યું છે 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર. આને કહેવાય પેચ અંતર. રેડી? આ 0 અને 0.1 વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીશું? પેચ અંતર. અને આના ઉપર કેટલા કાપા છે? 100 કાપા. મતલબ કે આ વર્તુળાકાર સ્કેલ છે ને, વર્તુળાકાર સ્કેલ એ શું કરે બેસિકલી ખબર છે? તો કે એ જે 0.1 છે ને, 0.1 એના 100 ભાગ કરે. કેટલા ભાગ કરે? 100 ભાગ કરે છે. અને એના કારણે એની સચોટતા કેટલી થાય છે? 0.001. આની સચોટતા કેટલી? 0.005. આનો મતલબ શું છે ખબર છે? આનો મતલબ એવો છે કે જો મારું માપ 0.0009 છે, 0.0009 હશે તો આ નહીં માપી શકે. આનાથી નાનું માપ નહીં માપી શકે. આ લઘુત્તમ માપ થયું એનું. બરોબર? આનાથી નાનું માપ માપી શકવાનું નથી. જ્યારે આની સચોટતા કેટલી છે? 10 ની માઇનસ 9 ઘાત જેટલી. એટલે એકની પાછળ, પોઈન્ટની પાછળ 9 મીંડા લગાડો અને પછી જે એકડો મૂકો એટલી આની ક્ષમતા છે માપવાની. બરોબર? અને મને ગર્વ છે ફિઝિક્સના, શું કહેવાય, ફિઝિક્સના સ્ટુડન્ટ તરીકે અને ફિઝિક્સના ટીચર તરીકે કે જે નોર્મલ વ્યક્તિઓ આપણી સાધારણ આંખે જોઈ નથી શકતા જે વસ્તુને, એ વસ્તુને આપણે માઇક્રોમીટર અથવા તો સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આપણે એ બધી વસ્તુને જોવાના છીએ. 7 રંગ જોવાના છે કન્ટિન્યુઅસ ને ડિસ્ક્રીટ પેટર્નમાં. વચ્ચે કાળા કાળા પટ્ટા દેખાય તમને. બરોબર? અને આ જ પટ્ટાને ગૂગલ ઉપર સર્ચ કરજો સ્પેક્ટ્રમ. રેડી? સ્પેક્ટ્રમ. તો તમને દેખાશે કે આ બધી વસ્તુ આપણે નરી આંખે જોઈ નથી શકતા. એ બધું આપણે જોવાનું છે. અને એ વાતનું મને ફિઝિક્સ ઉપર ગર્વ છે. અને એ વાતનું મને શું છે કે ભાઈ આનંદ છે કે મેં ફિઝિક્સમાં અત્યારે કામ કરું છું. ઓકે? આશા રાખું છું કે તમને પણ આ વિડીયો સમજાણો હશે, દાખલા સમજાણા હશે. એવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારા મમ્મી પપ્પાનું અને તમારું પોતાનું પણ. બાય.